गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। खूब खूब धन्यवाद। आज साक्षात स्वरूपे बधी लक्ष्मी है नवदुर्गा देखाय रे नाना मोटा बधा स्वरूपमां छे बधा स्वरूपे नानेथी मोटું तो आज साक्षात स्वरूपे आए दर्शन थाय नहीं ने आपने है तो आज दर्शन करी लेवानी કેટલી સંખ્યા આનંદ નાથો જોઈને હે કીધું ને આવવું ઈ જ મહત્વ આયા ઈ જ મહત્વ ને તો ખરેખર આજ એટલો જોઈને આનંદ થાય રો કે કરશો તો કેટલો આનંદ હશે આપણે બધા કરશું તો જોઈને એટલો આનંદ દેતો બધા મસ્ત કરી જ રહ્યા ખૂબ ખૂબ ધન્યવાદ બધા વાલાને ઘણા જીવો નવાય એના કરે બધાને હૃદયથી ક્ષમા પેલી તો હે પરમાત્મા ગુરુદેવ કે બધા જીવ સર્વ જીવ માટે મને પ્રેમના આંસુ આવે ને એવા બનાવજે કોઈ દિવસ આવેરા પોતાના માટે આવેરા સ્વાર્થ ન પણ હરેક જીવાત્મા માટે પ્રેમના આંસુ ઈ બનવું તો બહુ કઠિન તો બસ ઈ બનાવજે મને તો મને જેમ મારી ભૂલો દેખાય રહી એમ હું મને માફ કરું રહી એમ બીજાની ભૂલો દેખાય એમ હું એને માફ કરી શકું એવી પાત્રતા બનાવજે આપણી ભૂલો હજી સ્વીકારતા નથી પેલી શરૂઆત આપણાથી જ કરવાની તો આ નવરાત્રીના પાવન દિવસો બધા નવરાત્રી છે આપણા માટે પણ આપણે એમ થાય કે આ તહેવારમાં બેલેન્સ ઘણું થાય તો કદાચ અંતરથી આ પ્રાર્થના કરી કે હજી મેં તો ભૂલું કરી એવું દેખાતું નથી તો પેલું તેવી દ્રષ્ટિ બનાવજે કે હું મારી ભૂલું જોઈ શકું જેમ મને માફ કરું ને એમ બધા જીવને હું પણ માફ કરી શકું એવી પાત્રતા ગુરુદેવ આગળ માફ પ્રાર્થના અંતરથી પ્રાર્થના કરવાની એની પાસે ગુરુદેવના આશીર્વાદ તો વરસે જ રહ્યા આપણા ઉપર નથી વરસતા મારા સર્વ સ્વજનો એના અણગમતી ટીકાથી એને દૂર રાખું હું તો દૂર રહું પણ મારી સાથે જે જોડાયેલા એને એનાથી હું દૂર રાખું આપણે નથી દૂર થયા તો લોકોને કેમ દૂર કરશો મને જે પરમાત્માએ આપ્યું હોય મારી સાથે જોડાયેલા એને હું તે મને જે આપ્યું ને સર્વ એ હું એને આપી શકું એવું પાત્ર બનાવજે બધું આવી જાય હજી તો કેટલું આપણામાં ભર્યું હોય કીધું પ્રાર્થના નથી આવડી નવી નવી પ્રાર્થનાઓ આવે કેવી ની આવેરી જેમ જેમ આગળ જઈ રહી કેવી પ્રાર્થના નવી નવી પરમાત્મા આગળ કરવાની શીખવાડેલા ગુરુદેવ આપણે શીખવાડેલા બસ ભાવ સમદ્રષ્ટિ નથી ને આપણામાં હજી અવગુણ ને દોષ જ દેખાયા બધામાં એ જ દેખાયા શું કરવા દેખાયા એ બધા આપણામાં છે એટલે દેખાયા કે સર્વ જીવ પશુ પક્ષી જીવ જંતુ જે વ્યક્તિ આપને દિવસમાં સામે આવે એના અંદર હું પરમાત્માના જ દર્શન કરું બસ એવી ચક્ષુ બનાવજે નીચે ઉતરે જી આવે આપણી સામે પણ આપણે દેહ શરીર જોઈ રહ્યા એટલે શરીરના અંદર જોડાયેલા જી હે એ આપણે દેખાય રહ્યું પણ એની અંદર બેઠો કોણ એ કઈ નથી દેખાતું આપણે
નીચે ઉતર્યા, જેમાં ઘરની બહાર નીકળે, જે વસ્તુ આપણી આગળ આવે એના અંદર પરમાત્માના દર્શન કરતા જાઓ. કોઈ બી હોય, ગરીબ હોય, અમીર હોય, નાનું હોય, મોટું હોય, આપણે થાય નથી થતું. ઘરમાં એમાંય નથી દેખાતા, પછી બહારના તો કેમ દેખાય? પેલા તો આપણા સ્વયંમાં જોવાના. તો એમ કે મને હજી ખાલી ખાલી ભાવ કરું બધા ભગવાન દેખાયરા, પણ પેલા તો સ્વયંમાં જોવાનું એમ સ્વયંને સુધારવાના. પણ આપણે સ્વયંને નથી સુધારતા. હજી થઈ જાય ક્યાંક નોકજોક થઈ જાય ને, પણ એ ભૂલમાંથી આપણે શીખતા નથી ને એટલે નોકજોક થાય રહી. વારે ઘડીએ કીધું કે ભૂલ તો થતી જ હોય, ના કીધું પતિ પત્નીનો ક્યાંક બહેસ થતી હોય, એ બહેસથી પણ શેના લીધેથી કે અમારી ભૂલ હતી, એ ભૂલ જોવાના બદલે કેની ભૂલ જોઈ રહ્યા? સામેવાળી. એટલે અંત આવે નહીં ને, એટલે પતિ પત્નીએ કેવો એના સાથે પ્રેમ હોય ને એટલે 2 દિવસમાં ભૂલી જાય, પણ બીજી સાથે તકરાર થાય ને તો આપણે એટલી ગોઠ બાંધી રાખી રહ્યા, એની સાથે રહેવું નથી તે. એટલે વાંધો નહીં કે આપણે વેવાઈ કરવા, પાછા એવા શબ્દો હતા ને કે કેમ ને વેવાઈ કરવા, નચાર ઈ જ વેવાઈ થાય પછી. ના એમ જ કહેતા આપણે બધા, કેમ મને વેવાઈ કરવાય. એટલે આપણે પોતના હોય ને એના કને પ્રેમ કરી, બીજા કને નહીં. એટલે તો અંતરથી પરમાત્મા કને એવી પ્રાર્થના કરવાની કે હરેક જીવમાં મને પરમાત્મા તારા દર્શન થાય. એકાએક તે સૃષ્ટિનું સર્જન કર્યું, બધામાં શું વ્યાપક હતો, કેમ નથી દેખાતા? કેટલા દોષ અવગુણ પડ્યા હજી આપણામાં પડ્યા છે, એટલે જ બધા આવી રહ્યા હજી. તમને એમ થતું અમારામાં હજી ઘણાય છે, ઘણાય અવગુણો હે, ઘણાય દોષ અમને દેખાયરા, પણ સમય સમય ગુરુદેવ કરાવેરા, જાતે નથી મતતા. જેમ જેમ આપણે પાત્ર બનીને એમ એમ લેસન કરાવતા જાય. ને આપણે શું થાય કે નવું નવું મોબાઈલમાં મળે એટલે પાછળનું છોડીને આગળનું પકડી લઈ રહ્યા, એટલે એકે પાય નથી રહેવાતું. રહેવાય વસંત, વસંતમાં નવા ફૂલ ખીલે ને સંત કને જાવ તો શું મળે? નવું જીવન મળે. મળે. આપણે છે ને સત્સંગમાં કોઈક એવા ગુરુ સંતોનો સાનિધ્યમાં જઈ તે આપણા અંદર મુરઝાયેલા ફૂલ એ કેવા ખીલી જાય? ખીલી જાય ને. ખીલ્યા છે નથી ખીલ્યા? ખીલ્યા છે, દેખાય જ રહ્યા, પણ હજી ક્યાં બગીચો પૂરો કેમ નથી ખીલ્યો? બસ એની સતત નિરંતર ઈ અભ્યાસ ચાલુ હોય. આપણો તો ખીલે, પણ બાજુવાળા બધાના ખીલાવામાં મથ્યા પડીએ. બોલો, ઈ તો ભાવે ખખર આવી ગયો હો બધામાં. આવ્યો હોય ને મારું થાય ખખર ના થાય, પણ બાજુવાળાને ભલું થાય એટલું આપણે શીખી ગયા. એટલા સત્સંગથી શીખી ગયા. પેલા નતું. એટલે ઈ એક સારો ભાવ થાય ને કોઈના પ્રત્યે. પણ બધા ના કીધું જીવ જંતુ કીડી મકોડો પશુ પક્ષી જે આપણે જઈને દેખાય ને આપણી દ્રષ્ટિ પડી, બસ એના અંદર તમે જ બિરાજમાન. એવો ભાવ, એવા રોજ રોજ સતત નિરંતર અભ્યાસ કરશું ને તો ખરેખર બાહ્ય વસ્તુ હોય ને દોષો અવગુણો ઈ આપોઆપ હટી જશે. હટાડવાની પડે. હટી જશે ને આપણી અંદર 5 ચોર એવા પડ્યા દેખાતા નથી. દેખાતા હે ખબર હે, પણ નીકળી ગયા એવો ભ્રમ થયો હોય આપણે. કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર છે ને છૂટ્યું હોય આપણું. ઈ જશે ને તે સાક્ષાત પરમાત્માના દર્શન થશે. ત્યાં સુધી ના થાય. ના કીધું પરમાત્મા ક્યાં બેઠાય? આપણા રુદિયામાં. તે રુદિયો સાફ હે આપણો ને સાફ હોય ત્યાં જ બે, તો આપણે તો ઈ ખોટું બોલી રહ્યા. તો પેલી સફાઈ કરો પછી એના દર્શન આપોઆપ થશે. ઈ છે જ ક્યાંય નથી. પણ આ કીધું ને કામ એટલે કામના. આપણી કેટલી કામનાઓ, ઈચ્છાઓ કેટલી. ઈચ્છા પૂરી ના થાય એટલે શું આવે? ક્રોધ આવે. કેટલો ક્રોધ આવે. ક્રોધ ઉપર કાબુ રાખી હકી રહ્યા? આજ બોલ્યા જરાય નહીં કે. ઈ સતત નિરંતર આપણે સત્સંગમાંથી ઈ શીખવાનું હોય. અમને આવી જારો નથી આવતો, આવે જ રહ્યો. પણ આવ્યા પછી શોધી રહે કે શું કરવા આવ્યો? એટલો અભ્યાસ કરવા છતાંય શું કરવા આવ્યો? ઘણી ગિલ્ટી ફીલ થાય જ રહી. પણ સતત ગોતી રહે કે ફરીવાર ટોપિક પરિવારો એટલે આવે જ. ઈ આવે ત્યાં કને આપણે શાંત રહેવાનું હોય. ગુસ્સો કેટલો આવી જાય ને. આપણે કેટલા સંતોના દ્રષ્ટાંતો છે ને, નથી? ગુરુદેવ કહેતા અમને કઈ વાવાઝોડા નહીં આવ્યા હોય અમારા જીવનમાં, કે ઘણા આવ્યા હતા પણ ઝાડ પકડીને બહી રહ્યા હતા. ને આપણે તો પછી શું વાવાઝોડા આવે તો ઉડી જઈ રહ્યા. સુખી દુખી થઈ રહ્યા. કીધું સુખ દુઃખ કોઈ આપણે આપતું નથી. પરિસ્થિતિમાંથી આપણે શોધી લઈ રહ્યા જાતે. કોઈ વ્યક્તિ આપણે દુઃખ નથી દેતું, પણ આપણે જાતે લઈ રહ્યા કે એમાં દેરું એવું કરે. કોઈ જ નથી દેતું. આપણા કર્મો જ આપણે દુઃખ દેરો.
એટલે તમે આજે એમ કે ભક્તિ કરી રહ્યા હે અમે તો કશું જ પર દુઃખ સુખ નહીં આવે. એ તો આવનારા જ આ દેહ જ્યાં સુધી હશે ને એટલે આપણું કર્મ પૂરું થશે ને પણ શું થશે દુઃખ સુખ લાગશે નહીં. ભક્તિ કરશું ને એટલે સમજણ આવશે એટલે આપણે દુઃખી સુખી નહીં થઈ કાંઈ. બાકી આવનારું તો બધું હોય. આ દેહ છે જીવન કે કર્મ પૂરું થયું તો આ દેહને છોડવું જ પડશે. લઈને આવીએ એટલું તો કરવું જ પડશે ને. એટલે તમે એમ થતું હોય ભક્તિ કરશું જ્ઞાન સમજણ આવશે તો સુખ દુઃખ નહીં આવે પણ સુખ દુઃખમાં જશું નહીં આપણે આ જઈ રહ્યા. એટલે મારું મારું કેટલું હે મારા છોરા કે આજે માં હોય એના બાળકને બધા રમતા હોય એના દોસ્ત ને બધા આવ્યા હોય તો બધાને ચોકલેટ કે લડ્ડુ કે કાંઈ બધાને આપે પણ માર બધાને દે હે ના દે ને તો પ્રસાદ બધાને દઈ તો માર કાં નથી દેતા બધાને. પ્રસાદી તો એટલા સારું દીધી કે હખર થવા ને માર દઈ તો ગરજે છોરા શું કે મારે રે હે. એટલે આપણે કેટલા સ્વાર્થી લઈને કહેવાય એને આપણે પોતાના ના સમજ્યા ને પોતાના સમજી તે કેવા વઢી લઈ રહ્યા ને એમના આગળ મૂકી દે. છોકરાને વઢવું ની પાપ નથી વાલા હો. એ તો પુણ્યનું કામ કહેવાય. બાળક ભૂલ કરતું હોય તમે એને રોકો તો એ પુણ્યનું કહેવાય. હવે ચોર ને ગુંડા ચોરી કરે તમે એને ના મારો ત્યાં પાપ કહેવાય પણ એને મારો ની પુણ્યનું કામ કહેવાય. એટલે આપણે પાપ પુણ્યની વ્યાખ્યા જ હજી ખબર નથી. હજી એમ થારું ને બચ્ચન ક મારી મારવું પડે ના મારવું પડે. ઘણી વાર ઘણા ઇક્વેશન આ બધા હરખા જાય ને કે આ છોરા તોફાન કરે ના જ્યાં આપણે કેવું હોય કે અમુક વખત ફેમિલીમાં કંઈક બનાવ બન્યો ને દેરાણી જેઠાણી સાસુ સાથે એનો ગુસ્સો બાળક ઉપર કાઢતા કર્યું હોય ને આપણે બધા પેલા તો હવે તો એ વસ્તુ નથી ભણતા મોબાઈલ ઘણો જોવે એટલે આપણે એને વઢી રહ્યા. એટલે એમાંય સુખી દુઃખી ઘણાય જીવ થાય એમાં થવાનું આવે નહીં. બેની જગ્યાએ ચાર મારવાની પણ ચાર ખાવાની તૈયારી રાખવી પડે આપણી ભૂલ થાય તઈ. આ છોરા એમ કે તમે મોબાઈલ જોવો જ રહ્યા તો પાછા અમે સત્સંગ જોઈ રહ્યા. એ છોકરાને ગેમમાં ઇન્ટરેસ્ટ છે ને જેમાં જે રસ હોય એ જોઈ પણ જોઈ તો બધા મોબાઈલ જ રહ્યા તો ત્યાં તો હરખા જ ભાગીદાર ને બધા. આપણે બાળકો એમ કે ને મમ્મી તમે જોવો રા તઈ એમ થવું ખપે સાચી વાત. ઈ જ ઘડીએ બટન બંધ કરીને મૂકી દેવું ખપે. ઘણો સમય બાળકો સ્કૂલમાં જાય પાછળ મોબાઈલ જોવો ને નથી મળતો. કઈ કામ ખૂટતા નથી હે ને કામ કેમ ખૂટતા નથી એમ થાય ને. ઘણી સુખ સાહેબી દીધી એ પરમાત્મા દીધી એટલે જ નથી ખૂટતા. આ ઘરને ટીપ ટાપ કરવામાં સમય બગાડ્યો પણ એમ કેમ નથી થતી કે આ જીવના અંદર જે કચરો પડ્યો હોય સાફ કરી બધા કરી જ રહ્યા હજી કહી રહ્યા તોય કીધું હાથ એનું કામ કરે હાથ પગ એનું કામ કરે ને અંદરથી નામ પણ રામ રામ હરિનું સ્મરણ થતું જાય ને એમાં કઈ ખોટું હોય પણ એ હાથ જ્યાં કરે ત્યાં મન આપણું દોડે મનને ત્યાં લઈ જઈને આપણે લઈ જઈએ એટલે એ જે ચંચળ ને એવું જપતું જ નથી જ્યાં ત્યાં લઈ જાય ઓલા વાલન જેમ. હવે અને દિવાલમાં વ્હાઈટ કલર જ કેમ કર્યો એટલે તને ત્યાં જોવાની જરૂર શું હતી. ઘરવાળા વ્હાઈટ કર્યો તો કર્યો પણ એ કેટલું કહેવાય કે વાલા કે અહીંયા આવી બેઠે હું તો મારી નજર દિવાલ ઉપર ગઈ અને વ્હાઈટ એ ઘરની ચોઈસ વ્હાઈટ હતી પણ આ જોતા કેવું હોય મન કે એ દિવાલે જોઈ લીધી કે માણસ તો માણસ પણ આ નિર્જીવ વસ્તુને નથી છોડતા આપણે નથી છોડતા. કેટલું મન હે આજે આપણે એમ કહી કે મન મારું માનતું નથી ભક્તિમાં વળતું નથી તો માયામાં કેમ વળી જારું એમ કહો. એમાં તો જાતે વળી જારું ને વાળવું પડેલું એને જ્યાં લઈ જાવ ત્યાં જાય વાલા રસ આપણે અપાય લાગ્યો છે નથી લાગ્યો હવે તો ને માયામાં શું કરવા થોડોક ડરે કે ની જાય તો લોકો શું કેશે તે કીધું લોકોનું તો કામ કહેવાનું લોકોમાં કોણ આપણે જઈ કોઈ નવી નથી દુનિયા આપણે જઈ લોકોમાં આપણે આવી ગયા કે આપણે કીધું હશે તો લોકો આપણે એટલી તૈયારી રાખવાની જ કીધું જે દીધું હોય 10 ગણું પાછું આવનારું જ હે એટલું ભોગવવાની તૈયારી રાખવાની. એ સમજણ આવી ગઈ ને દુઃખ થઈ ગયું તમને કે મેં મારા જીવનમાં ઘણી જ ભૂલું કરીએ તો ત્યાંથી તમે યુટર્ન લઈ લેશો પણ હજી આપણે ભૂલું કરીએ પણ હજી એ કરતા જ જઈ રહ્યા આગળ કરતા જઈ રહ્યા પરમાત્મા ના કીધું આપ્યું હોય ધન દોલત સંપત્તિ પણ એ વાપરવાથી વધે. જ્ઞાન કેમ વાપરવાથી સંપત્તિ એવું છે વાપરો દાન પૂન કરો તો એ તો પરમાત્મા તો કેવું હોય કર્મ કરો ને ફળ થઈ દે જ રહ્યા દેરા પણ આપણે આજે મળ્યું હોય તો જો કેવા હોય ઘણા લોભીઓ હોય ના હોય
આપણે તો કામ, ક્રોધ, લોભ. હે ઘણા કેવું હોય કે હોય ઘણું દીધું હોય તો ક્યાંક કોકના કાંઈક જતું કરવાની ભાવના નથી રાખતા કે ચલો મને પરમાત્માએ ઘણું દીધું હોય ને એક દાન કર્યું, એક રિલેટિવમાં ક્યાંક હોય ઘણું જ હોય તો ચલો વાત અલગ છે, પણ કોકને મદદરૂપ થી હે એ લોભમાં નથી રહેવાનું. રહી રે મોહ. મોહ કેવો હોય? માયા તરફ લઈ જાય કેવો લઈ જાય ની, પણ ઈ જ કેરા છોડવાનું. અહંકાર, ઈ પાંચમો ચોર અહંકાર મોટામાં મોટો છે ને. મેં કર્યું, ચાલો એટલી સમજણ આવી તો હિતાજી બેઠો જ પડે હોય, બોલો. કદાચ બધું થોડુંક થોડુંક છોડ્યું પણ અહંકાર કોઈએ ના, ઈ છૂટે ને. જો અહંકાર હોય ને પરમાત્મા ના હોય, ને પરમાત્મા હોય ને અહંકાર ના હોય. હવે તમે વિચાર કરી લો કે આપણે છોડ્યો હોય, ઈ બે ભેગા ના રહી શકે? એટલે બધું કદાચ જો કામ, ક્રોધ, લોભ, મોહ એટલું છૂટ્યું હશે, પણ અહંકાર તમે એમ કોણ છૂટ્યો હોય તો એ નથી જ છૂટ્યો. એ છૂટ્યો હોય તો અહીંયા બેઠા દેખાય તમને, દેખાય હે તો હજી આપણામાં અહંકાર. એ અહંકારનો પડદો હટે ને સૂક્ષ્મ સ્વરૂપે ઘટોઘટમાં બેઠાય. ઈ સેલ ને નાખવા પડે, ઓલા સેલ તો આપણી અંદર જ ચાર્જ ના કરવા પડે, ખાલી જોવાના જ નથી આપતા ને. થવું ખપે વાલા અંદર થી કે ના કંક કરવું હોય તો થાય. ખબર બધી જ હે વાલા કે શું સત્ય ને શું ગલત હે, પણ આપણે ગલત તરફ પેલા પ્રેરિત થઈ રહ્યા ને. લોકોનું કામ એ જી કરવું હોય કરે, પણ આપણે આગળ વધવું હોય ને તો આજુબાજુ પાછળ ને નજર કરવાનું છોડી દો. તો આપણે સત્ય હોય ને એટલી ખબર હોવી ખપે તો હજી તો આટલા બેઠામાંથી કેટલા તો જૂઠે નથી છોડ્યું બોલવાનું. કે ક્યાં કોકના હિત માટે થયા ને પરમાત્મા પોતે બચાવશે ને કરશે. આપણે આપણું નથી સ્વયંનું લેસન કરતા બીજાનું શું કરાવશું? બેઠા બેઠા ઈ મનોમંથન કરો કે મેં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર 5 ચોર છુપા બેઠા, એમાંથી મેં કેટલા કાઢ્યા ને કેટલા નથી કાઢ્યા. પડ્યા ને, પણ એ દેખાતા નથી. મોટો શું હોય આપણો? ઈ અહંકાર. એટલે જ ને છેલ્લું પગથિયું જ કઠિન હોય ને. છેલ્લે પરિપક્વ કરા હોય ને વાલા, બાપ એવી કસોટી કરે ના કીધું ઉપરથી ફેંકે પણ નીચે ઉભા હોય, પણ આપણે વળી ડર હોય પડશું તો પડશું, પણ વિશ્વાસ નથી કે પડવા જ નહીં દે. એટલે પેલું તતાર સરળ નથી લાગતું. ક્ષમા માફી વાળું કેટલું ઈઝી હે. આભાર, ધન્યવાદ બધું. ચાલો અહંકાર બોલવામાં કેટલો ભાર નથી પડતો. એ શબ્દમાં માફી શબ્દ તો કેટલો માફ કર કેટલું ઈઝી હે, પણ અહંકાર બોલો તો કેટલો વજન પડેલો નથી પડતો. એ વજન વાળું જ લઈને ફરી રહે, હલકું છોડી દીધું ને વજન લઈને ફરી રહે, એટલે હલકું કેમ થવાય? આજે આપણે તો ઘણી જીવનમાં ભૂલું થી, પણ આપણા બાળકો આ દીકરીઓ ઘણી હોય આવી એને તો આ વસ્તુની ખબર નહીં હોય કે આ શું હે એમ. પણ આપણે જે આવડતું હોય છે એને શીખવાડીને ઈ જોવે ઈ જ કરે. ના કીધું શું કરતા હતા કે ઘર મમ્મી પપ્પા ઝઘડતા હતા, કાં કે અમે ઝઘડતા નથી, અમારા ઘરે મમ્મી પપ્પા આમ કરે ઘર રમતા હતા. બોલો, એટલે ઘરમાં આવું હાલતું હોય. આવું થાય. એટલે બધું બાળકો આપણા કંથી શીખે. બારે જતું હોય, જેનો સંગ જ્યાં રમતું હોય ત્યાં. આપણે ના કીધું કે આપણે આધ્યાત્મિક લાઈન તરફ શિબિરમાં કે ક્યાંક જ્ઞાન લેવા સત્સંગમાં જઈ એટલી વાર કેટલો આનંદ આવેલો, તો ઘરે એ આનંદ કેમ નથી રહેતો? ઉમાં આપણે જઈને ઈ જ દેહે ને ઉમાં બેઠો હોય તો ઘરે આવીને કેમ છૂટી જાય? ઉમાં જઈને તો ઘરે નથી સાંભળતું, ઘરવાળાના છોરા કોઈ નથી સાંભળતા, તો અહીંયા આવીને બધું કેમ માયામાં વળી લપેટાઈ જઈ રહ્યા પાછા. ફરવા જશું હમણાં ફોરેન બોરેન કે ટ્રીપમાં જશું હમણાં સિમલા મનાલી, ત્યાં છોરાને મૂકી જશું, એક દી નહીં સાંભળશે એટલે બધું હોપીને જ જઈ રહ્યા, તો ઘરમાં હોપીને હવે બચ્ચા જશે સ્કૂલમાં ભેગા આપણે જઈ શકશું? નહીં જઈ શકીને, પણ જે જઈ શકતા હોય એને તો કહી શકીને કે તમે ભેગા જજો. ચાલ બધું ભૂલી કેમ જવાય? પળે પળ નિરંતર સતત એક શ્વાસ તમે શ્વાસોશ્વાસ નામ સ્મરણ શું કરવા કેરા? કે તમે શ્વાસમાં ધ્યાન રાખશો ને તમને એક વિચાર નહીં આવે. કર્યો આ અનુભવ કર્યો હોય?
ક્ષણિક વાર શું કરવા, ખબર છે કે આમાં નથી વિચાર આવતો, તો પછી તમને સતત નિરંતર બેઠા બેઠા શ્વાસ, અત્યારે બેઠા હું શ્વાસ જોવા જશો તો શબ્દો છૂટી જશે, હે પણ આપણે જઈ એકાંતમાં જઈ ધ્યાન કરવા બેહી રહ્યા તઈ તો કઈ સાંભળવું નથી ને, હે તઈ શ્વાસ કરશું ને લેશું આવેલો જાયરો, તો ઈ ખબર એ તો આપણે અભ્યાસ કરતા નથી. ખબર બધાને બધી છે, નથી ખબર એવું કોઈનું બોનું ના ચાલે, ચાલે બધાને બધી જ ખબર હે, પણ કરવું નથી. પણ કરશું ને હવે આપણે આ નવરાત્રી નવદુર્ગા આપણામાં કેટલી શક્તિ પડીએ આપણે ગુરુદેવને શું કહીએ કે ભક્તિ કરવાની શક્તિ તું આપજે, હે તો આ દીદીએ 9 દિવસ ચલો કેટલી તાકાત લઈ લો એમ કેરા, હે ઝડપી લઈને આ દી હાલ્યા જ્યારે દુઃખ થવું ખપે, આ નવરાત્રી પતી જશે. નવરાત્રી શું આ પળે પળે એક દિવસ હાલ્યો જારો, કાલની ખબર હે આપને, હે ઘણી વાર એમ કે હું કાલ તમારા ઘરે આવીશ, નહીં જ આપને એમ થવું ખપે કે કાલ થનારી હું આવું શું કરવા બોલી, હે એ શબ્દ ઉપર ભાર દીધો આપણે, કાલની રાહ જોઈ રહ્યા પણ શબ્દ શું બોલે એના ઉપર વજન નથી દેવાતો, દેવાયો. ભગવાને આપણે અનમોલ ગિફ્ટ દીધી એ જે કા મનુષ્ય દેહ, એ જ મોટા મોટી ગિફ્ટ છે ને, હે એમ જ સ્વસ્થ તંદુરસ્ત આપણે છે ને. મેં ના કીધું કે એક પગ ના હોય, એક હાથ ના હોય, આંખ ના હોય, પણ મનુષ્ય દેહ તો મળ્યો હોય ને, હે આ પશુ પક્ષી જીવ જંતુ એ કઈ કરી શકનારા, હે એનામાં બધું છે, પ્રેમે કરી શકે ને, એનામાં સ્વાર્થ છે જ, આપણે જોઈએ એનો પરિવાર તો હોય જ રોજ, હે પણ એની વાણી આપણે નથી ઓળખી શકતા, એ ઝઘડે જ રહ્યા, ઝઘડે રહ્યા બધું કરી જ રહ્યા, પણ એવા બનશું ને તો બધી ખબર પડશે કે વાતું કરે ને ઝઘડે રહ્યા, પણ આપણે શું કરી રહ્યા એ જ ખબર નથી પડતી, તો પછી શું ખબર પડશે. આપણે ઈ કક્ષાએ પહોંચવાનું હોય વાલા, હે બોલતા હોય એને નથી સમજી શક્યા હજી, તો નથી બોલતા અબોલા જીવ ઈ શું કેવા માંગે ઈ સમજવાનું હોય આપણે, તઈ સમજો કે આપણે પરિપૂર્ણ થઈ ગયા એટલે ઘણું જ લેસન છૂટેલું, મજા નથી લેવાની વાલા, આપણે આનંદ આપણી અંદર જ છે, ખુશી આપણી અંદર જ છે, બારે નથી, પણ આપણે બારે ગોતી રહ્યા એટલે દુઃખી થઈ ગયા, એટલે જ થઈ ગયા ને. પણ સતત નિરંતર બેઠા બેઠા અભ્યાસ કરશું, જ્યાં હોય ત્યાં શ્વાસોશ્વાસ નામ સ્મરણ કરતા જશું, ત્યાં અંદર આપણે સ્વયં દર્શન થશે કે હું કોણ હું, ક્યાંથી આવીને ક્યાં જવાનું, એ થશે તો બહારની વ્યક્તિમાં તમને પરમાત્મા દેખાશે. તો ગુરુદેવે આપને શીખવાડ્યું હોય કે ભાવ કરો તો પોઝિટિવિટી રહે, નેગેટિવિટી ના આવે, એટલા માટે ના કીધું હવે એ અભ્યાસ કરજો, નીચે ઉતરી ઘરની બહારે, ઘરમાં તો આપણે અભ્યાસ કરી રહ્યા, નીચે જી પણ આપણે સામું મળે કે જ્યાં આપણી દ્રષ્ટિ પડે તો એના અંદર પરમાત્મા તમે જ બેઠા આવી ભાવ તો કરી જોજો. કોઈ બી હોય, કામવાળા હોય, હે ના જાણતા હોય, કોઈ બી મળે આપણે ઓળખતા હોય નામ સ્માઈલ કરીએ, આપણે બધા મદદ કરતા, હે પણ એ કરી જોજો તા કેવો આનંદ આવેલો, આવેલો. પણ આપણે તો જે હસે એના સામું જ હસવાનું, એટલે બધા કને આપણે એવો જ પ્રેમ ભાવ રાખવાનું. કીધું ને કે પરમાત્મા તમે તો કેટલા દયાળુ, આખી સૃષ્ટિને પ્રેમ કરો, અમે ઘરમાં 4 વ્યક્તિ એકબીજાને પ્રેમ નથી કરી શકતા, તો એમાંથી શીખવાનું હોય કે સાચી વાત હોય, બસ આપણે પ્રેમ જ કરવાનો હોય વાલા, કઈ નથી કરવું. પ્રેમ કરશો તો આપોઆપ પરમાત્મા નજીક પહોંચી જશો, હે પણ એ છૂટી ગયું, બીજું બધું કરવા માંડી ગયું, હે તો કેમ પ્રેમ કરવો. કેટલા દ્રષ્ટાંતો દીધા સંતોએ, હે મહાત્માઓ કેટલા દ્રષ્ટાંતો દ્વારા આપણે સમજણ આપેલા, કે સમજણમાંથી આપણે શીખતા કેમ નથી. કાલ કરતા કેટલા જન્મો ગુમાવ્યા, જન્મ મૃત્યુના ચક્કરમાં હાલ્યા જ કરી રહ્યા, અત્યારે કેવું જીવન જીવી રહ્યા. આજ પરમાત્માએ જેને સુખ સંપત્તિ દોલત આપી ને, જેના કાંઈ જીવ હોય એ યથાશક્તિ પ્રમાણે દાન પૂન કરવું જ પડે વાલા, ના કરી તો તેનો અંત આવી જાય, થઈ રહે. કોરોના વખતે નતું, પૈસો નતો ફરતો તો બધા થઈ ગયા હતા ને દોડતા, હે એને લક્ષ્મીને ફરવું જ પડે, કરવું પડે. તો એમ આપણા કાને પરમાત્માએ દીધું હોય તો કરતા હરતા તું જ હો, તમે જ આ બધું આપોરા. એક ગૌમત શેઠ હતા ધર્મરાજા, હે તે એકદમ કંજૂસ, પૈસો ખૂબ, પણ ભિખારી ને મહાત્માથી બહુ દૂર રહે. ભિખારી એ માંગે, સાધુ સંતો આવે ત્યાં દાન ફૂલ દેવું જ પડે, એટલે એ બે એટલા એનાથી બહુ જ દૂર રહે.
ઓલા જેમ ચામાં મખી પડી જાય ને તો ચા ના ફેંકે, પી જાય એવો લાલચી. હા, એવો હતો ઈ શેઠ. એના જ દરબારમાં એકવાર જઈને સાધુ ઉભા રહ્યા કે જમવાનું આપો. કે સાલું જમવાનું તો કેમ આવે કે દેવા જીગર હાલે એને આવડો લાલચી. કે નથી દેવું, મને ના કીધી. પછી એને વિચાર આવ્યો કે અડધી રોટલી દઉં. એમ કરીને અડધી દેવા ગયો ને કે મને અડધી નહીં, હું હવે આ લઉં જ નહીં, અડધી નહીં, મને તો હવે 56 ભોગ ખપે. આ ઘરમાંથી હું આ બારે, આ દરવાજાથી બારે નહીં જાઉં એમ. તો પછી રાત્રે ત્યાં જ બેઠો, આખી રાત ઓલો હૂતો ને રાત્રે વિચાર આવ્યો કે એને જમવા નહીં દઉં ને તો અહીંયા મરી ગયો તો ગામનો શું કહેશે, એની ચિંતાથી કે કાલે એને હું 56 ભોગ બનાવી દઉં. કે સવારે બારે ગયા કે શું શું જોઈશે તમને બનાવી દઉં, મને હવે 56 ભોગ એ નહીં ખપે. કે હે મને કૂવો ખોદી દે મારો તારા આંગણામાં. કે આ તો તમે ક્યાં કૂવા કરાવી ગયા કે હે ખાવાનું. કે ના કશું નથી દેનારો. તો વળી ફરી એ બારે જ ખાધા પીધા વગર આખી રાત દરવાજા કન બૈરો. ઓલા વચ્ચે ઓલા શેઠને ઊંઘ ના આવે ઘરમાં. કે હવે હે ને એક કૂવો ખોદી દઉં, નકવા તો બીજી ફરમાઈશ કરશે, ખોદી દેવા દે. એક નહીં, મને હવે 2 કૂવા ખપશે. હે એટલે લાલચી હોય ત્યાં પરમાત્મા આવા મૂકે પરીક્ષા કસોટી કરવા કે 2 કૂવા. કે 2 ખોદી દઉં ને વળિયા 4 કેસે. કે હારું હારું હાલો 2 ખોદી દો, પણ એક મારો ને એક તમારો. કે ઓલા કે સાધુ એમ કીધું, એક તમારો ને એક મારો, 2 કૂવા. 2 કૂવા ખોદ્યા, 2 માં પાણી આવ્યું. પછી કે મારો સાધુ બતાય કે મારો કૂવો ઢાંકી દે, હું 1 વર્ષ માટે જાત્રાએ જવું રહું. મારો કૂવો ઢાંકી દે, તારા કૂવામાંથી આખા ગામના પશુ પક્ષી મનુષ્ય બધાને તારે પાણી દેવાનું હોય. એટલું કરજે, કારણ કે દેવું જ પડશે, લોકો વળ્યા ઘણી માંગણી કરશે. આટલું જ કીધું હોય ને. કે પછી ઈ તો કૂવા ઉપર ઢાંકણું એવું લોખંડનું ભારે કે ખોલી ના હાકે એવું ઢાંકી ઈ તો ગયો જાત્રાએ. પછી આખા ગામના શેઠના કૂવામાંથી પાણી પીવે, પશુ પક્ષી ઢોર બધા આવતા જતા બધા પાણી પીવે. બધા એના ગુરુને આશીર્વાદ દે કે તમે આ સારું કામ કરી ગયા. શેઠને નહીં, પણ એમ કે જે માધ્યમ બન્યું એને આશીર્વાદ દે કે ગુરુના ધન્યવાદ કે તમે આ કરી ગયા, તમે બધાને આ બધું મળ્યું. તે ઉલાના કૂવામાં જેમ આ બધા પાણી પીવે ને એમ વધતું જાય. તે ઉલાને સાલું એમ થયું કે આ કેમ હે કે આ બધા પછી આશીર્વાદ મળે, માધ્યમ બને, પણ હાથો તો આ જીવ. કૂવો તો આને ખોદાયો તો. પછી બધા ગામમાં બધા ખેતરમાં બધા આખા કૂવામાંથી પાણી પૂરું થાય. 1 વર્ષ પૂરું થયું ને સાધુ પાછા ઘરે આયા ને તેનું ઢાંકણું ખોલ્યું તો અંદર શું હતું, પાણી સુકાઈ ગયું હતું. હે વપરાણું નહીં. હે તો ઓલાને શીખ લેવા માટે શેઠને કે વાપરવાથી વધે. કઈ બી હોય તમારે કને ધન દોલત હતી, તમે કેમ આપ્યું નહીં? જો આ આપ્યું તો કેટલા જીવ ખુશ થયા ને તમારી પ્રગતિથી. નહીં તો સાધુનો કૂવો હતો તોય ઉકાઈ ગયો. ના હુકાવો ખપે. આપણી અંદર જી હોય કે ભક્તિની લાઈનનું કોઈ જ્ઞાન હોય, કોઈ સારી સમજણ હોય કે ધન દોલત હોય તો એ વાપરવાથી વધે. આ દ્રષ્ટાંતમાંથી એ શીખવાનું કે પડ્યું શું થાય, હળી જાય. પાણી હળી જાય, ગંધાઈ જાય હોય તો કશું ખાઈ જાય. આપણી અંદર પડેલું તમે વાપરશો ને. હે હવે હમેવાન ગમે કે ના ગમે, આપણે સારું આપવું હોય હે કદાચ ક્યાંક ચોટ લાગી જાય હે એમાં ખરાબ થશે કે કેનો નહીં થાય ને. તો આપણે શું કરી રહ્યા કે આપણે સ્વયં નથી વાપરતા, પછી બીજાને શું દેશું? આપણી અંદર જે પડ્યું હોય અનમોલ રતન એને ચાખતા નથી તો બીજાને શું ચખાડશું? એ ચાખો કેટલું અમીરસ મીઠો હોય, પીસો તો એ બીજાને પીવડાવવાનું મન થશે. એમને એમ નહીં થાય, કાંઈ થાય. પણ આપણે પીવો નથી, બીજાને પીવડાવી રહ્યા એટલે શબ્દો કેવા બનેરા હે ઝેર જેવા બની જાય. આ જેમ જ કે પોતે તો પાલન કરતા નથી, અમને શિખામણ દેરા. આપણે કીધું તું ને, સમજણ નથી તો બે શબ્દો બોલ્યા હતા જે ભક્તિ કરતા હતા એના માટે કે પોતે તો આચરણમાં મૂકતા નથી, અમને શિખામણ. એટલે નથી મૂકતા ધન્યવાદ, પણ આપને શીખવાડેલા તો ભાવ બદલી નાખવાનો. આજે આપણે એ જ કરી રહ્યા હજીએ. તો આમાંથી હટી જાવ. ઈ કરે કે ના કરે, પણ એના અંદર કોણ બેઠું હોય ઈ આપણે પ્રસાદ આપેલું. હે ઈ દેહ નથી આપતો, અંદર બેઠો હોય તત્વ પરાવાણી ઈ આપણે આપેલું. કાંઈ એમને એમ નથી. કાંઈ આપણે હજી ઉપરના ખોળીએ રાગ દ્વેષ ઈર્ષા બધું ઈ જ જોયા કરી રહ્યા.
ઈ આચરણમાં મૂકે કે ના મૂકે, પણ આપણે શબ્દો મીઠા લાગે તો ઝડપી લેવાના, પણ મીઠા કોણ ના લાગે કે દેહ જોઈ રહ્યા એટલે આપણે બહારનું ખોલી જોઈ રહ્યા એટલે આપણે શબ્દો મીઠા નથી લાગતા. આપણે કઈ કે ટપાલીએ કે આપણે માટે ટપાલી મહત્વ હોય કે ટપાલ મહત્વ હોય? તો આજે આપણે ટપાલીને જોઈ રહ્યા, ટપાલી નાયો ધોયો ખાધું પીધું કેવું આચરણ કરેલો હે, અંદરથી ટપાલમાં આપણા માટે મહત્વ હતો ને, પણ આજે આપણે ઈ જ કરી રહ્યા કે માધ્યમ કોણ બન્યું હોય ઈ શું કરેલું હે, અંદરથી જે શબ્દો વેરાયા ઈ નથી લેતા. આપણા ઘર કુરિયર વાળો આવ્યો તો કુરિયર વાળાને મોઢું જોઈ રહ્યા હે, કોણ જ જોતા? તે આવા સત્સંગમાં સાધુ સંતો મહાત્મા કને જઈ રહ્યા ટપાલ મહત્વ નથી, તઈ ટપાલી મહત્વનો થઈ જારો કે શું કરેલો હે, એને ખાધું પીધું એ શું કરેલો, આપણે ઈનો દેહ જોઈ રહ્યા હે, ટપાલી તેનું કામ કરીને જતો રહેશે, એ તો માધ્યમ બને હે પહોંચાડવા માટે. પણ આજે આપણે એમાંય બધા વિટાયેલા બેઠા એવું ટપાલી બનવા મળે તો ભાગ્યશાળી, બધે ટપાલ પહોંચાડવા મળે હે. પછી જેને ટપાલ લેવો હોય ટપાલ લે, જેને નાયો ધોયો ખાધું પીધું ઈ જોવો ઈ જો, ઈ એને મુબારક, ઈ એની મેટર વાલા પણ આપણે જે અંદરથી શબ્દો નીકળે આપણે ઈ મહત્વના આજ કિન્ને ટપાલી કુરિયર વાળાને કોઈ યાદ નહીં હોય. આ બચ્ચાને કદાચ ટપાલી ખબર નહીં પડતી હોય એટલે કુરિયર વાળો એની ભાષામાં હે, પણ આપણી બધા વડીલ વખતે ટપાલી આવતો ને ઘરે હે, તો પછી આપણે હજી ક્યાં રહી જરા, દ્રષ્ટાંતો પરથી પકડી જ લેવાનું કે આપણું ક્યાં છૂટેરું. સાંભળવા ખાતર જ સાંભળી રહ્યા આપણે. સત્ય હંમેશા કેવું હોય? કડવું હોય. એટલે આપણે અંદરથી શબ્દો મીઠા લાગે તો ખાવાના કઈ નહીં, પણ આપણે તો શબ્દો લેવાના, શરીરને જોવાનું, શું ખાય પીવે, આપણે એ બધી સંતોની એવી વોચ રાખી હે ને, એ શું ખાયરા, શું પહેરેરા, શું ઓઢેરા, આપણે કર્યું તું પેલા એ આપણે હારું એને બધું છોડાયું, આપણે તો આજ સુધી છોડ્યું એ નહીં કઈ. સંતોએ આપણા માટે બધું છોડી દીધું એના બાળકો માટે, પણ આપણે છોડ્યું ઈ પાછા ભેગા રહીને છોડાવેરા આપણા કંદ કેટલું નાખ્યું હતું, મોટા મોટું મહામંત્ર સાધન હે, એ સાધન હે ને કીધું નાવડીમાં આંધળો વિશ્વાસ કરીને લઈ જાવ ને જ્યાં લઈ જાય ત્યાં એ વિશ્વાસ જ ખૂટી પડ્યો હોય આપણામાં, શ્રદ્ધા વિશ્વાસ જ નથી. થશે કેમ થશે? મેં નવ દી નવરાત્રી કરી હે તો કઈ મળશે ફળ હે? દર્શન તો પળે પળ કરાવેલા, પણ આપણી દ્રષ્ટિ એવી કોણ નથી બનતી હજી. એટલે આપણે ક્યારે કર્મ કરીએ તેમાં ફળની આશા રાખીને બેઠા. કેટલા દી રહ્યા, કોઈક ઉપવાસ રહેતું હશે તો દિવસે ગણતું હશે હે, 4 દીએ પતેરું 5 દીએ પતેરું હે. આ નવરાત્રીની સ્થાપના થી 8 પહર રહેશે, જ્યાં જીવ હશે આ શરીરમાં ત્યાં સુધી રહેશે. કઈ અત્યારે કેવું 4-5 કલાક બૈરા, તો આજે સમય મળે તો કાલે કેમ ના મળે? રોજ દિવાળી, રોજ તહેવાર કઈ રહ્યા ને બોલી રહ્યા, પણ ઉજવતા નથી. પેલા વડીલો કેતા રોજ દિવાળી રોજ હે, રોજ નતા કેતા. ત્યાંથી કેવા ડબ્બા ભરી ભરી નાસ્તા, દિવાળીના હાતમના જ આપણે ખાવા મળતા હતા હે. હવે તો દિવાળીમાં છોરા અડતા નથી, શું કરવા કે રોજ દિવાળી છે એમના માટે છે જ. પણ આ વડીલોના પસીનાની મહેનતે આજે ખરેખર કે આપણા બાપ દાદાએ દીધું એટલું આપણા છોરાને આપણે નહીં દઈ, માત્ર ભણાવનાર રહી, બાકી જે જમીન મિલકત દીધી લઈને આપણા છોરાને દઈ શકશું આજની તારીખમાં? પ્રોપર્ટી દેશો, પૈસા દેશો, પણ મિલકત હે અમૂલ્ય. ખેડૂત બનવું હોય તો ભાગ્યશાળી મળે, બધાને મળે કે? આજ કરોડો રૂપિયા પણ જમીન નથી, ખેડૂતમાં ગણાય હે? તો આપણે ત્યાં ખેડૂત એનું ગર્વ થવું ખપે. આપણે તો વળી ખેડૂતમાંથી હટીને સાહેબ બનવું હોય હે, પણ એ બચ્ચાની સમજણ હોવી ખપે, ખબર પડવી ખપે ને. બચ્ચાને ખબર નહીં હોય કે આપણું ખેતર ક્યાં, એ ખબર નહીં હોય ઘરે જઈને. તો ઘરે જઈને આપણે ખેતર બતાવાય ને, આ તમારી મિલકત, આ બાપ દાદા દાદાએ દીધી, આ તારી મારી બધાની, જો જી ગયું મૂકીને જ ગયું, કોઈ લઈ ગયું ભેગું હે? પણ આપણા બાળકોને આપણે ખેડૂત ને એ નથી શીખવતા, શીખવી રહ્યા સાહેબ બનાવે સૂટ ટાઈ વાળો હે, પણ આજ પૂછજો તો હજી ખેડૂત નથી ને, એને આજ ખેડૂત બનવા માટે મળતું હોય નથી બનવા. એ બધા જેન્ટ્સને પૂછી જોજો, ખબર હશે. આપણે લેડીઝને ખબર ના હોય આ વસ્તુની, પણ ખેડૂતમાંથી નામ નીકળી ગયા પછી પાછું ના મળે. આપણે આજ
એનો અંશય હે ક્યાં કેવા એવી રખડતી યોનીમાં ભટકતી યોનીમાં જતા રહ્યા તો ભટકી ભટકીને મળશે એની આ મળ્યું એને માણી લો ને વગર ખર્ચાનું હોય કોઈ ખર્ચો નથી બધી છૂટછાટ દીધી આપણા ગુરુદેવે હે ચાલશે ફાવશે ભાવશે ને ગમશે કીધું હોય ને જ્યાં જઈ બધે જાઓ કીધું ને હાથ પગ એનું કામ કરશે પણ નિરંતર આપણે શ્વાસોશ્વાસ આપણું નામ સ્મરણ રાખવાનું કીધું નિંદા થતી હોય ચૂપ ના કરાવી શકતા હોય તો શું કરવાનું લાંબા શ્વાસ લઈને આપણું નથી બોલતી એટલું જ કહેશે બીજું શું વાલા પણ એ ચિંતા વળી શું બધે હખર જ થવું હોય તે હે બધાને ઈ છે ને જ ખપેરો ને ગુરુદેવે કદી જ લીધો એ બધું આપને દેરા બોલો એના ભાગનું બધું આપને દઈ દેરા નથી દેતા બસ સમર્પિત થવાનું હોય માત્ર કેમ થવું ઈ કોઈ પૂછતું હોય નથી કે પ્રેમ કેમ કરવો રોજ સત્સંગમાં આવે કોઈનો ઈ પ્રશ્ન જાગતો કેમ નથી કે હું કેમ ગુરુ સાથે પ્રીત લાગે કેમ પરિવારમાં રહેવું હે કે ઈ બધું પ્રશ્ન બધા આપણા ક્લિયર સોલ્વ થઈ ગયા હે એટલે જ આપણે અટકી પડ્યા અહીંયા આ બચ્ચા એક્ઝામમાં પેપર લખી આવે આન્સર ના લખે હે તો એ આગળ ધોરણમાં જાય તે આપણે આન્સર નથી લખતા એટલે જ અહીંયા બધા બેઠા આગળ એટલે નથી જવાતું ના આવડે તો પૂછો ને અહીંયા તો છૂટ ઓલા સાહેબ ને પૂછવાની છૂટ ના હોય શું કર્યું આખું વર વાંચ્યું નતું તમે હવે અમને પૂછો રાતે તમને મળે ની કોપી કરવા આ બધા મમ્મી પપ્પા આપણે કોપી કરીને જ પાસ થયા હે તો એમ કે અમારા છોરાને કઈ નથી આવડતું બોલો કઈ જ રે હે ના ખરેખર બચ્ચાને કે જોવા આજુબાજુમાં જોવા જોવે તો ચીટર મમ્મી ઓલો જોતો તો બોલો ને આપણે તો કેટલી કોપીઓ કરીએ હે પત્તું પેલું ને છેલ્લું પત્તું વધતું એટલી કોપીઓ કરીએ બોલો તો હવે આપણા છોરામાં આપણે અવગુણ દેખાય રહ્યા હે બાળકો તો આપણાથી હોશિયાર ઘણાય એનામાં સમજણે ને એટલે આપણામાં નથી બેન જોજો તો રમતા હોય ને ટીવી જોતા હોય રમતા હોય તો ઈ એનામાં જ ધ્યાન હોય પણ આપણું હે ચારે કોર હોય નવરા થઈ ગયા ને વડીલો ખેતરમાં જતા હતા આપણે તો ઈ નથી હવે કામે ધંધે લગાડીએ તો આ શરીર કરે ખરું દુઃખ જ નથી રહ્યા તે વાલા હે રોઈ છે ને દુઃખ હે જ નહીં બધાને સુખ હે તો હજી આજે આપણે શેનું રડી રહ્યા કે મારા કને આ નથી હું નથી હે બધું જે પરમાત્મા બધાને અલગ અલગ ક્વોલિટી કહેવાનો મતલબ કે કર્મ આપણું કર્મ પ્રમાણે આપણે બધું મળ્યું હોય કાંઈ ભગવાને સુખ દુઃખ નથી દીધો આપણે પ્રાર્થના કરી મારું આ કામ થઈ જાય એ માર્ગ બતાવે થઈ જાય એમ પ્રોમિસ ના કરે પણ તો એ તમે એના દરબારમાં જાઓ ને તો એ ખાલી હાથે ના મૂકે હે કરી જ દે 4 દીરે ને 10 દીરે ને પણ એ કામ તો કરી જ દે આપણું એટલે બાળકો તો એટલા સંસ્કારી આપણે હો ગુસ્સો કરે તોફાન કરે આપણે આવડા મોટા થઈને ગુસ્સો કરી જ રહ્યા ને ઘણાના હે છોરા એમ કેરા જો ગુસ્સો કર્યો તમે કરો જ ને મમ્મી હે તઈ દુઃખ થવું ખપે કે સાચી વાત હે મમ્મી ઊંચા અવાજે ના બોલો તઈ એમ થવું ખપે કે ઈ બોલ્યા વાળો કોણ હે ઈ કેને કીધું ઊંચા અવાજે ના બોલો એમ અંદર બેઠું એ તત્વએ કીધું તો આપણે તત્વ નથી જોતા છોરાને જઈને ચૂપ કરાવી રહ્યા અને શબ્દો નથી પકડતા ઘરમાંથી જ 80% લેસન આપણું થઈ જાય ક્યાંય જવાની જરૂર નથી પણ ઘરનાને ઇગ્નોર કરી રહ્યા આપણે પરિવારને બીજાને જોઈ રહ્યા કેટલું શીખવા મળે બેઠા બેઠા તમે બેસી જાઓ આ ઘરમાં આપણે જેટલો પરિવાર આડોઅળો થાય જે કામ કરે એમાં જોવો ને તો કેટલું શીખવા મળે પરમાત્મા આપણે એટલી મસ્ત ગિફ્ટ આપી આપણે ગિફ્ટ આપણે જોતા નથી હે એ જે માંગણી કરી રહ્યા ને એ નથી દેતા ને એનું રોઈ રહ્યા પણ પેકેટ ખોલવાનું રહી જાય એક બાપ દીકરો હતા એના મમ્મી હતા ની વાલા તો સુખ સંપત્તિ પુષ્કળ હતા તે દીકરાએ પપ્પાને એમ કીધું કે હું ટોપર બનું તો મને મોંઘી ગાડી લઈ દેશો કોલેજમાં હતો કે હો એ બધું હતું બાપને હતી સંપત્તિ પણ એને ખબર કે ટોપ થશે તઈ લઈ દઉં પણ ઓલા ખરેખર ઓલા કીધું ને લઈ દઈશ એટલે એટલી મહેનત કરીને ખરેખર કોલેજમાં ટોપ પેલો નંબર એનો આવ્યો એને પપ્પાને ફોન કર્યો કોલેજમાંથી કે પપ્પા ગાડી તૈયાર રાખજો હું મારા દોસ્તને પેડા લઈને આવરો ઘરે તો પાર્ટી કરીને પેડા લઈને ઘરે આવ્યો ને ત્યાં આમનામાં ગાડી ની એટલે નિરાશ થઈ ગયો ને હું રૂમમાં જઈને પપ્પા બેઠા હતા પગે લાગી પપ્પાએ આશીર્વાદ દીધા કે તે આજ મારું નામ રોશન કર્યું
એમ કરીને ગિફ્ટ આપી એમને. રેપરમાં પેક હતી એટલે શું હોય ખબર ના પડે. પછી રૂમમાં જે ઉદાસ થઈ ગયો એમ કે આટલું મેં મહેનત કરી તો પપ્પાએ મને ગાડી ના લઈ દીધી એમ. એટલે પપ્પા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. તો પછી રૂમમાં જઈને રેપર ખોલેલો ને ત્યાં અંદર ભગવદ્ ગીતા હતી. કે આ જો તમને પપ્પાએ ભગવદ્ ગીતા દીધી. એ હરખું હજી જોતોય નથી ને એનાથી મોર ચિઠ્ઠી લખી નાખી કે પપ્પા હું આ ઘર છોડીને જઉં રહો, તમે મને કોન્ટેક્ટ ના કરતા. એમ કરીને ત્યાંથી વિદાય લઈ લીધી ને એટલી મહેનત કરીને, ખૂબ મહેનત કરીને ગાડી એને જાતે જ લીધી. ગાડી લઈને એના આંગણામાં પડી હતી ને ગાડી જોઈને વિચાર આવ્યો કે મેં આ ગાડી હારું કરીને મેં મારા પપ્પાને છોડે. હે એ વસ્તુ આપણાથી દૂર હોય ને તેના હારું આપણે તડપતા હોય, પણ નજીક આવે ને તો ખબર પડે આપણે કે આ વસ્તુ મારા માટે કઈ અનમોલ નથી. તો પછી એને ગિલ્ટી ફીલ થઈ. એ વખતે 5-6 વર્ષ પછી તે પછી એને પપ્પાને ફોન કર્યો. તો પપ્પા તો હવે રહ્યા નતા. એના નોકરે ફોન કર્યો કે પપ્પા તો જતા રહ્યા ભગવાનના ઘરે. ઓલાને કેટલું દુઃખ થાય. તો એ જ ઘડીએ ત્યાં હું દોડતો ગયો. પપ્પાનો ફોટા ઉપર હાર જોઈને એને એટલું દુઃખ થયું કે પપ્પા હું સમજી ના શક્યો, ગાડી માટે મેં તમને છોડ્યા. આજ ઘણા પરિવારમાં થાય જ રહ્યું કે પપ્પા અને મમ્મી સલાહ દે ને એટલે બાળકોને એમ થાય તમે સલાહ દોરા એમ થાય જ રહ્યું. પણ એની પાછળ શું છુપાયેલું હતું એ જોયું એને. તો ઘરે આવીને ફોટા નીચે ભગવદ્ ગીતા પડી હતી હજી ત્યાં જ. એમ પપ્પાએ ત્યાં જ રાખી હતી. આવીને પેલું પત્તું ખોલ્યું ને એના પપ્પાએ એમ લખ્યું હતું અંદર કે દીકરા તે મારું નામ રોશન કર્યું, તારાથી હું બહુ ખુશ છું. ને એમાં એક થેલીમાં ગાડીની ચાવી હતી. હે એ ચાવી જેવી એમ ઊંચી કરી બુક ગીતા નીચે ચાવી પડી કે દીકરા મેં તારા માટે ગાડી તો લીધી હતી પણ ભેગા મને તને સંસ્કારે આપવા હતા ને. એટલે આપણે ભગવાન કેરા ને ગિફ્ટ સારી આપે જ રે, આપણી રેપર ખોલવાનું આપણું રહી જાય. હે ને બીજા માટે આપણે રડી રહ્યા કે ના દીધું. હવે પપ્પા નતા એટલે સ્ટોરી બાપ દીકરાની નથી, આપણી હતી વાલા. કે ભગવાન એવી ગિફ્ટ આપણા માટે મૂકીએ પણ ખોલીને જોતા નથી. રેપર બંધે ખોલીને જોવો તો કેવી અનમોલ ભેટ. હે આજે એટલે નાના બાળકો હોય 10માં 9માં આવે 15 વર્ષ પછી ઉપર થાય ને તેને મમ્મી પપ્પા કેવા લાગે? કડવા લાગે ને. એટલે સલાહ દે ને બારે જાય એટલે દોસ્ત કને મસ્ત મજા આવે. મમ્મી પપ્પા એમ કે તું ધ્યાન રાખજે, ઘરે સાવચેતીથી આવી જજે. એમ તા મમ્મી બોલ કરે નહીં, પપ્પા શું કરવા બોલે રહી પણ. હે આજ ઈ જ આજ બાળકો બધાને હેજ જેના હશે ને 10માંથી ઉપર ભણતા હશે ને ખબર જ હશે ક્યાં કઈ શબ્દો આવી જતા હશે. આ દીકરા હોય ને એના તો ઘણા જ આવે દીકરી કરતા. દીકરી તો ઘણી સાથે રહે પણ એને તો પેલું મમ્મી પપ્પાનું આપણા જીવનમાં શું મહત્વ હોય ને એ બાળકોને શીખવાડવાનું. આપણે તો એવું મા બાપ સાથે નથી જ કર્યું. આપણી તો સમજણ હતી, આપણે સંસ્કાર હતા આજે. પણ આ બાળકો હોય ને એને તો પેલું જ આજ આપવાની જરૂર છે, સમજણ. કે આ કેમ કમાયરા એને ખબર કઈ પડે? ખબર હે જે વાપરે. અત્યારે તો પોકેટ મની મળે રહી. 1000 રૂપિયા તો કઈ નથી એમના માટે. 5-5 હજાર ખપે છે. કોલેજમાં આવે 10-10 હજાર, બાઈક ખપે, ગાડી ખપે, કેવા શોખ જાગે. પણ સમજણ હોય ને તો ચાલશે એમ જ કે એને બતાવવું પડે. આજ કોઈ દિવસ બાપ એના દીકરાને એમ નહીં કે હું ગરીબ હોઉં કેસે. એની મમ્મી કોઈ દી એમ નહીં કે હું થાકી ગઈ હું કેસે ને બાળક માટે. કોઈ દી મા બાપ એના બાળકથી કોઈ દી થાકતા નથી જ થાકતા. થાકેલા આજ બાળકો આજ ઘણા બચ્ચા બેઠા હોય નાના એટલે આ ટોપિક કેવો પડ્યો કે ખરેખર મમ્મી પપ્પાનું જીવનમાં શું મહત્વ સાથે હોય ને તઈ ના ખબર પડે. પણ જઈ છોડીને જાય આજ બધા ફોરેન ભણવા ગયા ને બચ્ચાને પૂછજો તા. હે અહીંયા કેટલું સુખ હોવા છતાં હું સ્ટ્રગલ કરેલા બોલો. 12-12, 8-8 કલાક ઊભા રહીને અહીંયા તો કેવા 9-10 વાગે ઉઠવાનું ખપે એટલા રૂપિયા મળે. પણ ત્યાં જાય ને ત્યાં મમ્મી પપ્પાની કદર સમજાય રે જાતે. એમ આપણે ખબર જ આપણે બધું જીવીએ અહીં, ગરીબમાંય જીવીએ અહીં ને પૈસા સુખે જોયું બે જોયું હોય તો બાળકને બે બતાવવું પડે કે આપણે બાળકને બધું આ તૈયાર મળી ગયું હોય એટલે એને વેલ્યુ નથી. એમ આપણે આ તૈયાર મળેલું ને એટલે વેલ્યુ નથી. હે મહેનત કરી તો થાય. કરશું ને આપણે કરશું ને તો અમારા બાળકોને કામ આવશે વાલા. હમણાં સીડી ચડતા હતા વાલા કે બધા ભેગા હોય ને તો થાક ના લાગે. આમાં એમ જ બધા ભેગા હોય તો હૈયા પંથ કપાય. હે
એકલામાં થાક લાગે રો ને, પણ બધા ભેગા હોય તો મજા આવે ને. મજામાંથી આનંદ આનંદ આઠે પહર ખપેરો, ક્ષણિક વાળો આનંદ નહીં. સાચો પ્રેમ ભાવ એ પરાકાષ્ઠાએ પહોંચવા માટે પ્રેમ જોઈશે વાલા. પ્રેમ વગર કંઈ જ નહીં થાય. થશે એટલે બાળકોને તો એ જ શીખવાડવાનું કે કોઈ પ્રત્યે ભેદભાવ આપણે રાખ્યો, પણ બાળકો કાચા ફૂલ છોડે જેમ વાળશો એમ વળશે. નહીં વળે? આપણે તો કેટલી વાર લાગે રે. હવે જો ઘણું કરવા જાય દાળ બટકી જાય રે, એટલે ધીમે ધીમે દવા ખાતર પાણી નાખીને વળી રહ્યો. કેટલું મનને સમજાવવું સરળ એ કઈ, કેટલું કઠિને. ને પાછું મન એમ કે કાલે કરશું, સારું લો મજા આવે. આપણે ખપતું એટલું હોય આ દેહીને, મન વળી જાય રવાડે ચડાવે તે ચડી જાય. પણ તમને એમ થાય ને કે મારો એક શ્વાસ જતો રહ્યો એવું દુઃખ થાય ને, તો તમે આ માર્ગે અહીંયા હાલશો, નફો નહીં હાલો. એમ થવું ખપે કે દિવસો ને દિવસો ચાલ્યા જાય. ચાલ્યા ગયા ને આ તક જતી રહી, પાછી આવશે. જે સમય ગયો એ પાછો આવશે. તો હે એને કાં આપણે નથી પકડતા? થવું ખપે. કામ તો વાલા કલાક 2 કલાકનું હોય. આ જેન્ટ્સ કરે એટલું આપણે નથી કરતા. કરી રહ્યા નથી કરતા ને. આજે ઘણું કરે આપણાથી. ને સત્સંગે લેડીઝને જ કાં સાંભળવો પડે રો. એ વિચારે ઈ ઘણું કામ કરે રહી, એટલે ન કરવાનું ઘણું કરે એટલે ઘણી વાર કરજો અનુભવ. આપણે કંઈક વાત કહેશું ને આપણા ઘરવાળા પાસે મૂકને હવે તું આવ્યું જશે બધાને. આ તો મારું જ તમને કહું. બીજાને તો જોવા નથી, મારું જ તમને દ્રષ્ટાંત મૂકી દો ને તમને ત્યાં લેડીસોને. સાચી વાત. ધન્યવાદ. એ ઘડી આપણે સમજી ગયા હોત ને, એ આપણા માટે ભગવાન છે. બોલી રહ્યા પતિ પરમેશ્વર, પણ પરમેશ્વરના શબ્દો નથી પકડતા. પકડી રહ્યા. પતિને પ્રેમ કરશું એ પરમાત્માને પ્રેમ કર્યા બરાબર છે. હોય પ્રેમમાં એટલી તાકાત કે ભલભલાને સુધારી નાખે. કે બધાના જોડા બરાબર નથી હોતા. હોય ને 36 ગુણ મળેરા, એ તો મળાવા પડે. બેને જતું કરવું પડે. કે પતિ કરે કે પત્ની કરે, પણ બેના ઈગો હોય ને ત્યાં પછી થાય નહીં. ત્યાં શું થાય? ભડાકા થાય વીજળીના. દીવાલા થાય. પણ ઈ એક મોટી સમજણ. એક પરિવારમાં આપણે રીતે શીખી ગયા તો પરમાત્મા નજીક તો પહોંચી જ ગયા. પણ હજી શું દોષ દેખાડા જેઠાણી જેઠ ને બધા એ બધા નથી સુધારવાના. આપણી દ્રષ્ટિ સુધરશે બધા હખર જ ના કીધું. અંદર કોણ બેઠું હે? મને એવી દ્રષ્ટિ બનાવ કે બધામાં હું તારા દર્શન કરું. એવું કદી કાલાવાલા કરે આ મંદિરમાં ભાઈ અશ્રુ વયા પરમાત્મા માટે. એવા વેસે તઈ ભગવાન રાજી થાય. જદી આપણા આંખમાંથી આંસુ વેસે ને તદી આપણી વાત પહોંચી ગઈ. કોઈ ટપાલીએ નહીં ખપે. તાર જોડાઈ જશે. ભડાકાય નહીં થાય આમાં. અરે આ જીવન સાથી જોડે તાર જોડાવામાં તો કેટલા વર્ષ જતા રહ્યા, પણ તોય સાલાજી ભડાકા થઈ જાય. ને ઈ જ ગિલ્ટી ફીલ થાય કે એટલી સમજણ હોવા છતાંય કેમ કહેવાય જારું હજી. પણ તઈ અંદર બેઠો હોય ને બોલે તારું કર્મ હતું. એટલે કર્મ તો હોય, પણ પછી તો ક્યાંક વળી શું હોય ઈગો કહ્યું ને અહંકાર ચાલો છૂપો બેઠો જ પડ્યો હોય. જતો કેમ નથી? જવા દઈ તો થાય. મતતાય નથી, જોતાય નથી. તે વાલા અહંકાર કેને કહેવાય? જોતાય નથી તે. આજે આ બાળક હોય ને, આપણે કેટલા ગુરુવારથી સત્સંગ કરી રહ્યા. આ બાળકોને 1 મહિનો બેહાડો ને તો ઈ તો ક્યાંય હલકા ફુલકા ઉડતા આગળ જતા રહે. આપણે તો થાકી રે આવવાને ભણાવવા. પણ આપણે બાપના બાળક જ વાલા, બાળક જ જઈને બાળક બનીને જ રહેવાનું. એને ભૂલી જાય ને એટલે માફ કરે. પણ કેવી નાની મોટી ભૂલો ના કરે. આજ ઘણા એમ કે મંદિરમાં ભાઈ માળા કરી બેડ ઉપર કરી કે એ પ્રશ્ન એવા. તો વાલા કેવું હોય કે તમે મંદિરમાં બેહો ને તો તમને નેગેટિવિટી ખોટો વિચાર ના આવે. શું કરવા કે ઊંઘ આવે તો ફોટું જોવો કે દીવો જોવો. આપણી વાઇબ્રેશન પોઝિટિવ હોય. બેડ ઉપર બેહો તો નેગેટિવિટી હોય જ ને. તો ગુરુદેવ એમ કહેશે તમને ભાવે ત્યાં કરો, પણ કરો. એટલે ખરેખર બેસાય ત્યાં ઊંઘી મંદિરમાં નકો તો બધે છૂટ જ સોફા ઉપર. ને આ બધા વડીલો જો સોફા બેઠા નીચે નહીં બેહાતું હોય. એ બધા ત્યાં જ બેન ભગવાનને યાદ કરતા હશે. તો ભગવાન શું નહીં સાંભળતા હોય એનું? પણ શરીર સ્વસ્થ તંદુરસ્ત આપ્યું હોય તો અડધો કલાક ત્યાં બેહો તો ખરેખર ચાર્જિંગ ખૂબ થઈ જવાય. મોબાઈલને હવાર ઉડતે ને ચાર્જરમાં નાખી રાખ
એમ અહીંયા આપણે આવીને ચાર્જરમાં ગરી જવાનું, કેવો ચાર્જ થઈ જાય, પછી જોજો તો આખો દિવસ ઉતરે જ નહીં. વળી ઉતરવા આવે વળી ફરી કઈ દુઃખ આવે તો કેવા દોડતા મંદિરમાં જઈ રહ્યા, દીવો કરી દઈશ, પ્રસાદી ચડાવી દઈશ, કેવા સ્વાર્થી લા. તોય કેસે તું જેવો છે તેવો તું આવ્યો ને મારા કને. ને આપણે હો તો હવે આયા પાછા માફી માંગવા ભૂલું કરીને. એટલે કીધું કે પ્રેમ પેલો તો પરિવાર. આજે છોરા પૂછે અમને પ્રેમ કરો પપ્પાને, પપ્પાને જ કરી પછી તમે આવ્યો. પણ આજ છોકરા આવ્યા ને પછી છોકરા પાછળ એટલા ગાંડા થઈ ગયા કે પતિ અને સમય નથી આપતા. આજ ઘણી સ્ત્રી એવી છે બાળકો માટે. બાળક હવે એની પત્ની આવશે તે આપને બોલાવશે કે? આજે વડીલે પૂછો તો બુઢાપામાં કોણ કામ આવે? દીકરાને વહુ કામ આવે કે આપણું જીવન સાથી કામ આવે? તો જીવન સાથી બાળકો આજ કેમ તેમ જ કહે તને કરી જ ને, પણ જે પેલું હોય એને કરાય એટલે બે રાજી થઈ જાય. પણ આજ તો ઘણા બાળકો કરીને ઘરવાળા જોડે ભડાકા ધડાકા કરે જ રહ્યા. બાળકો એટલા ગોંડર થઈ ગયા. છોરાને છૂટી પડે ને ફરવા જાય, ઈ ફરવા જશે તો આપણે તેડી જશે કે? આ છોરા એમ કે મને આગલી સીટમાં બેવું હતું, તારી વહુ આવશે તો બેહાડીશ કે? એટલું જ કહેવાનું તો એ મોયલી સીટમાં બેહે. આપણે કઈ બેસું? આપણે ઘણી ગાડીમાં જો છોરા જ આગળ બેઠો હોય, મમ્મી હોય બેઠી છે, તો એ પ્રેમ ક્યાં નો વાલા? અહીંયા અમારું કવર્યો, અમારે બચ્ચા એમ કે મમ્મી આજે આગળ બેવું તો તાર વહુ આવશે તો મને બેહાડીશ. ભેગા નહીં તેડી જાવ તમે, એટલે તમે મોય બેહો મસ્ત. જદી હકશો તદી આગળ બેજો, તદી હું પપ્પા મોય બેસો. આજ ઘણો આપણે ઈ જ જોવાનું કે પ્રેમ હોય ને વાલા તે પતિથી જેટલું થવાનું તમને એટલું એ મન ના થાય. ને વાલા એકવાર એને તો પ્રેમ કરી જુઓ, એ આપણે નથી કર્યો. વારે ઘડી આ સત્સંગમાં આવેલું તમે પરમાત્મા સાથે પ્રેમ દેખાતા નથી એના પાછળ દોડ્યા પ્રેમ કરવા. પણ જે ઘરમાં છે પતિ માટે, આ પત્ની બેઠી હું એટલે પતિ બેઠા હોય તો પત્નીને પ્રેમ કરો એમ કહીએ. એટલે આવે તો બધા માટે એટલે જે બહુમતી એટલે દ્રષ્ટાંતિ દેવું પડે ને, પણ જેટલા પુરુષ બેઠા છે એના માટે લાગવું પડે. પણ આજે તમને અમારું કહું કે પછી મોટો એમ કે હવે મને ગાડી શીખવી પપ્પા કને બેવું 20 જ મિનિટ, 20 મિનિટ પછી ગોદો ભરાવ ઊભી રાખો બેવું આગળ. એટલી જ વારી મોટો હવે એમ કે હું આગળ બેવું પપ્પા કને, મને ગાડી શીખવી થોડુંક જોતો આવું. પણ જોવા પછી તો હુઈ જ જાવ આગળ બેન તો મોજ ગુતો આવને. એટલે આપણે તો ત્યાં એનાથી દૂર થવાનું મન ના થાય. એકવાર એની સાથે તો મોહ કરો, પતિ સાથે તો એટલો પ્રેમ કરો, આંધળો પ્રેમ. ઈ જ પ્રેમ પરમાત્મામાં લાગી જશે વાલા. આપોઆપી ગુરુદેવ કરાવશે જ. પણ પ્રેમ ક્યાં થશે કે પતિ સાથે જ, બીજે નહીં થાય. સાસુ સાથે પતિ કને એટલો સાસુ સાથે નહીં થાય. પણ ઘણાને કેવું હોય કે પતિનો પ્રેમ ના મળે એટલે પરિવારમાં બીજી વ્યક્તિ કને શોધે. પણ પતિ પત્ની તો કેવું રાધા કૃષ્ણ શંકર પાર્વતી રામ સીતા આપણે ઈ સ્વયં સાક્ષાત. એ ભૂલી કેમ ગયા આપણે? અમે એની જ શોધમાં દોડી રહ્યા. હજી ક્યાંક તડાકા થાય ને તો એમ થાય દુઃખ થઈ જાય કે હજી ક્યાં આવું બે શબ્દ કહેવાય ગયા. ઈ કેનું દુઃખ નહીં પણ મારાથી કહેવાય એનું દુઃખ મને હોય વાલા. ઈ કેનું દુઃખ બહુ કેવું હોય કે એટલું બધું નથી લાગતું હવે, પણ આપણાથી કહેવાય જરા ને ઈ દુઃખ થાય. કહેવાય કેમ ગયું કે સતત નિરંતર અભ્યાસ કરી રહ્યા તો ગુરુદેવ આવું છૂટી કેમ જાય? ઈ જ પ્રશ્ન પ્રભુને હું ઈ જ કહું કે બસ હજી મને તમારાથી ક્યાંક કહેવાય જારું ને તો મને હું ઈ જ શોધું રહી. મેં નિરંતર સતત કે મેં શું કરવા કીધું કીધું, પણ ક્યાંક જરૂરી હોય પણ તો એનું એ દુઃખ થાય. એ દુઃખ થવું ખપે. બોલ્યા પછી તો પરમાત્મા બોલ્યા એવા થઈને અહંકારથી ફરો પડે એ ના ચાલે વાલા. એટલે તમને એમ થતું હોય કે ડાયરેક્ટ મંદિરમાં બહીને મને ભગવાનના દર્શન થશે તો એ વ્યાખ્યા ખોટી એ વાલા. પરિવારને સાથે કે ઋણાનું બંધન ના કીધું પતિ પત્ની બાળકો દેરાણી જેઠાણી સાસુ ઋણ પૂરું કરવા મુક્ત થવા માટે આપણે આ પરિવારમાં આવીએ ને એ પૂરું કર્યા વગર ઉમા બેઠો પેલો રાજી થાય કે એ તો એમ કરા ઘટો ઘટમાં હું બેઠો તું જો ને તું ક્યાં મને મંદિરમાં શોધો રહી. પણ સમય મળે ત્યાં બેહવાનું. પણ પેલો તો કેરા ને આપણે ઘણા સત્સંગમાં દ્રષ્ટાંતમાં નથી સાંભળતા કે ઘરવાળો ઓફિસે ના જાય ને ત્યાં એના પગલે પગલે હાલો. તમે તો માળા કરો જાતે નાય ધોઈ લે, ખબર એ ના પડે. ઘરવાળાને ખબર એ નહીં હોય કે ઘરવાળા કઈ નાયરા. આપણે એના પળે પડી પગલે ઈ પ્રેમ એક કરી જોજો તો અનુભવ. પછી જોજો તો કેવો પ્રેમ થાય.
એવું ના હોય કે બુઢાપામાં પ્રેમ ના થાય, થાય જ. હે થાય બુઢાપામાં નવરા શું હોય? બુઢાપામાં નવરા ક્યાં બધા નવરાઓ કે તમે? કઈ નવરા નથી, બધા કમોઢા છે. કરવું હોય તો એને કઈ સમય સંજોગો નથી ખપતા, એ તો આપોઆપ થઈ જ જાય. ને બુઢાપો આવનારો ઈ ખબર હે આજે જી પતિ પત્ની છે એને એની વેલ્યુ નથી. જી એકલા એને પૂછો તો કે એના દિવસો કેવા જાય. હે પરમાત્મા જેની જોડી તોડી નાખી એ જીવને પૂછો તો એની તકલીફ શું, એની વેદના શું હોય, એના કારણે ક્ષણિક બહીને આનંદ આપી જુઓ. હે ને આપણે હે એ મળતા નથી. આજે આપણા સસરા સાસુ જતા રહ્યા હોય કોક નાનું હે, પણ એને એટલી હૂંફ આપો કે એને એટલો આનંદ આવે, એનું કોણ હવે? પાછા ભાઈ કઈ આપણે એક મોટા તો આપણો વારો આવશે, પણ એ વારો નથી લેવાનો આપણે. આજ ઈ ભક્તિ કરવાની એ વાલા, પછી આપોઆપ આવી જશે. જી ખપેલું આગળનું લેસન સ્ટેશન બધું આવશે, પણ આપણે ડાયરેક્ટ કૂદકા મારી દીધા ધ્યાન સમાધિમાં. મૌન રહી જાય એટલે મૌન રહેજો. પૂછો તો ઘરવાળાને ગમેરું હે બોલી નથી, બોલતી કા નથી? એટલે બોલી તો ઉપાધિ, ના બોલી તો ઉપાધિ. બોલો કરવું શું હવે? કઈ કેમ થાય નથી બોલવું, ભાઈ કક બોલાઈ જાય એમ કરીને. વળી આ શું થયું તમને? અમને કઈ નથી, આ નથી બોલવું. એટલે આ જો તો કેટલું બધું વિચારીને પગ ભરવો પડે કાંઈ. આપણે રાધા કૃષ્ણ જોઈ રહ્યા હે, એમાં કૃષ્ણ રાધા ઈ બે નતા રિહાતા મનાવતા બધું નથી જોયું આપણે? ઝઘડતા લડતા હે એ જોયું હોય તો એવું લડવાનું હોય કાંઈ થેલા ભર લઈ એવું નથી લડવાનું. હે આજ ઘણા થેલા ભર્યા હશે ને એવી ધમકીઓ દીધી હશે. હે આ તો હું બીજી મળી હોય તો ખબર પડે. એક હતું ને દ્રષ્ટાંત કે તારા સાથે પેણ્યો કરતા રમા માર ભેગી 10માં ભણતી હતી ને એના સાથે પેણ્યો હતો કે રમાના ઘરવાળાને પૂછ્યા જીએ રોતો હતો. એટલે એવું હોય વાલા બધું. તમને એમ થાય ઓલી હખરે બધે કાચીના કાગડા કાળા છે. જે મળ્યું હોય એમાં પ્રેમ ને આનંદ ગોતો ને, બીજે જોઈને શું કરવા સુખી દુખી થઈ રહ્યા? હે ને પરમાત્માએ જોડી બનાવીને જ મૂકીએ, એટલે કે ફોફા મારવાની યા નનકડવાની જરૂર નથી. આપણે એમ થાય આવી જશે. આપણું શું ભણવામાં ધ્યાન એટલું જ હોય ને, બાળકોને ઈ હોય. પણ હવે બધો કેવો કળજુગ એમ કઈ ઉભો થઈ ગયો હોય, કર્યો હોય તે કોઈ સારા સંસ્કાર હોય બાળકોના તો પછી આવું થાય જ નહીં, ના થાય. એટલે બાળકોને એટલા સંસ્કાર સારા આપો ને વાલા, આપણે જ આપી શકીએ. મા બાપ થી વિશેષ કોઈ સુખ ને સંસ્કાર ના આપી શકે. આપી શકે? સમય જ નથી આપણા કને. બોલો છે સમય? ઘણો હે ને, ઘણો હોય તો હવે આપણે મસ્ત જગ્યાએ વાપરીને બહુ છે. 24 કલાક એટલે એમ થાય ખૂટતાય નથી. કઈ કેમ થઈ જાય વાલા? 24 કલાક એટલે એમ થાય દી કઈ પૂરો થશે? કઈ કેટલો લાંબો દી થઈ જાય. કઈક કામ કરશું તો એમ થાય દી ટૂંકો હોય. થાય તમને સાચી પ્રીત લગ્ની લાગશે ને તો તમે મંદિરમાં બેઠા હશો ને 2-4 કલાકથી બેઠી ઘડિયાળમાં જોશો તો 15 જ મિનિટ થઈ હશે. હે આ અનુભૂતિ કરી કદી? બેઠાય નથી 2-3 કલાક તો કેમ થાય? હે સમય પરમાત્માએ બધાને હરખો દીધો હોય. જો તમને તમારું સ્વયં કરવાનું હોય, મને મારું કરવાનું હોય. હે માત્ર ઓલાને જેમ કેમ કીધું ને, શબ્દો વેરવા બેહાડ્યા. હે ને આપણા હે આપણા હોય તો દઈએ નહીં કે નહીં? હે એ તો એના એટલે આપણું હતું એ કઈ દીધું એટલા દી? કઈ ના દીધું ને. એનું એની દેરાયના બાળકોને પ્રસાદ આપણે બધાને આયા. કીધું ને ગંગામાં નાવા જાય તો પાપ ધોવાય. હે સત્સંગમાં મનનો મેલ ધોવાય પાપે ધોવાય, મનનો મેલે ધોવાય. સંતો ઈ જ કરેરા ને. હે ઉમતે જઈ ખાલી પાપ ધોઈ આવે. પાપ કિયા ઈ ખબર નથી તો ધોવાય કેમ? હે ખબર કઈ નથી. દેખા દેખી કરે ઓલા ગયા તા હાલો આપણે જઈ દુબઈ જી જજો બહુ જ મજા આવે. હે કેમ? પણ એ મજા શું હોય એ આવીને વ્યક્ત તો કરો. જજો ઓલી શિબિરમાં એટલી મજા આવી, પણ તમારામાં દેખાવી તો ખપે ને મજા. દેખાય તો લેવા જઈ. આપણે ક્યાંક નવી જગ્યાએ જશું શોપિંગ કરવા, ક્યાંક સારી જગ્યાએ ફરવા, તો આપણે સગા સંબંધીને શેર કરશું કે ત્યાં જજો સારું હોય. પણ આ વસ્તુ કેમ શેર નથી થતી હજી? હે મજા નથી, કઈનો સ્વાદ ચાખ્યો નથી. તો ચાખો તો ખરા. નવરાત્રી જતી રહે છે. 9 દિવસ તમે એમ કહો નવરાત્રી આવીએ તો 9 દિવસમાં જેટલું લૂંટાય એટલું લૂંટી તો લો.
હજી 4 કે 5 કેટલી બાકી હે? ગણતા હશે ને ખબર હશે. હે તો પછી આપણે રોજ અત્યારે અભ્યાસ સારો ને એવો સતત નિરંતર રાખશો. જો અત્યારે જી ના કીધું કે આપણા ઘર મહેમાન આવ્યા તો લક્ષ્મી નારાયણ સ્વરૂપે તમે આ અનુષ્ઠાનમાં આવ્યા સાક્ષાત દર્શન દેવા એવો ભાવ કરીને એને પ્રસાદ જમાડો કે મારો 1 કલાક આજ ઓછો બેહાણો એવું દુઃખ નહીં રાખવાનું. હે સેવાને સ્મરણ ઈ સેવાને ટાઈમ મળે તો સ્મરણ કરી લો. પણ સ્મરણ કરતે કરતે જો ક્યાંક ડિસ્ટર્બ થયો ને તો સાલું એમ થાય મારો આજે 1 કલાક ઓછો થઈ ગયો. હે આજે મારા ઘર મહેમાન આવ્યા હતા માથી ના બેહું. હે પણ મહેમાન સ્વરૂપે કોણ આવ્યું હતું? ભગવાનને જાય હતા. આપણે ઈ ભાવ કરશું તો નહીં થાય. એટલે સમદ્રષ્ટિ બધાના અંદર બેઠું હોય તત્વને ઓળખશો ને તો તમે પરાકાષ્ઠાએ પહોંચશો. નકો તો હજી ખાલી ભાવ કરશો એ નહીં ચાલે. કેરા હું તારી સાથે છું તો પછી કેની ચિંતા વાલા? હે કેરા કૃષ્ણ શું કેરા? એટલે આપણે કઈ બી કરીને લાલસા કે કંઈક ફળ મળે તો કરવાનું, નકો નહીં. પણ ફળ કરતે કરતે હવે છોડાવે રા કે કેટલા દી ફળ ખાનારા હવે છૂટો ને વાલા એમ ઘેરા. આપણે છૂટતા પણ નથી. ગુરુના વચને હાલી એના શબ્દોએ તો આ ભટકવાનું બંધ થઈ જાય. પણ ગુરુના શબ્દો છૂટી જાય આપણાથી હજી ઘણા જ બધા હે 4 શબ્દો એના. હે 4 હજે પણ 400 દોઢ લગાવીએ નથી લગાવી કે શું લઈ લઉં પગ છૂટી જારું મોર થઈ જાઉં ઝપાટો કરી લઉં. એ ઝપાટે જશું ને ઈ ક્ષણિક માટે આનંદ રહેશે. પણ ધીમે ધીમે એક એક પળ એક એક ક્ષણનો આનંદ લઈ જવાનું હોય. જશું ને આપણે જો સમય ખાઈ રહ્યા પી રહ્યા ઓઢી રહ્યા પહેરી રહ્યા નથી કરતા કરી રહ્યા ને આપણે કે હવે હાથ ગંદો થયો આપણો હે સાબુ વાળો કે કોઈ માટી વાળો તો ખબર જ ને ધોઈશ તો ચોખ્ખો થઈ જશે એટલી ખબર જ ને ઈ બાહ્ય મેલે એમ આ કેમ દેખાતો નથી આપને ઈ ધોશું તો થઈ જશે ચોખ્ખો પણ ધોવાની કોશિશે કરી પણ મેલી જ નથી તે કેમ જોવું એમ થતું હશે ને હે ભવો ભવનો મેલ ચડ્યો હોય આપણા ઉપર ઉતારશું ને આપણે જો બધા બહુ સમય દઈ રહ્યા મોબાઈલમાં સત્સંગ સાંભળવાનું બધામાં કહેવાનું આ જ આવે કઈ બીજું આવે હે ઈ જ હે તો પછી હવે શું કરવા આપણે સમય બગાડી રહ્યા હવે જેટલું આપણા ગુરુદેવે શીખવાડ્યું હોય ને વાલા એટલું જ કરો ને મોબાઈલમાં સમય ના દો સારું હોય ને ભજન ધૂન લગાવો આખા ઘરમાં કે આખા દિવાલ ઘરમાં એક એક વસ્તુ ગુંજી ઉઠે અનાજનો એક એક દાણો હે આપણા ઘરમાં જે વસ્તુ કે એમાં ધૂનના વાઇબ્રેશન પહોંચે ઈ કરો હવે સત્સંગ તો જો બધાને બધી જ ખબર હે ના ખબર હોય કહો આજે આપણે સોલ્યુશન કરી નાખી પણ ખબર બધાને હે માત્ર કરવાનું રહ્યું હોય તો હવે એક પાય કરવા માંડી મસ્ત મ્યુઝિક વગાડવાનું ઘરમાં ભલે ને જી તમે રોમેન્ટિક સોંગ વગાડો ને આખો દિવલા વગાડવાનું ઘરવાળાને ટાઈમ થાય ને એટલે હા ઈ કરી દેવાના બે ભાવ થઈ શકે ને તો બે રાજી થાય હે કેસે ઓહો ક્યાં મૂડમાં હોય એમ કેસે હે એટલે બધાને ખુશ કેમ રાખવાને એમ આપણા ગુરુદેવ પરમાત્મા આપણે શીખવાડેલા હે સાસુ સાથે કેમ રહેવું નણંદ સાથે કેમ રહેવું પતિ સાથે બાળકો સાથે એક એક વ્યક્તિ સાથે કેમ રહેવું હોય કયો સંબંધ આપણો કેની સાથે કેવું એ બધું શીખવાડેલા પણ આપણે શીખતા નથી તે એ શીખશો તો એમ થશે ખરેખર ક્યાં પરમાત્મા તું ક્યાં નથી હું તને ગોતતી હતી ઉમા જ્યાં ત્યાં ભટકતી હતી પણ એકવાર આ અભ્યાસ છૂટી ગયો આપણા બધાનો ભલે તમે એમ કહો માફી માંગીએ તો માત્ર માફીથી કઈ નહીં થાય પ્રેમ તો ખપશે પ્રેમથી જ પરમાત્મા સુધી પહોંચાય માફી એટલે કે આપણે સાફ કર્યું હોય આપણા હે અંતકરણમાંથી એક કચરો બહાર નીકાળ્યો એવા તો ઘણા કચરા પડ્યા બધા હટશે ને તો પ્રેમ 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 છલકાશે ત્યાં સુધી નહીં ઘરવાળાને પ્રેમ કરવામાં છે ને શરમને બીક લાગે હે તો તમે ઘરવાળાને ના કરી શકો તો ભગવાનને કેમ કરી શકશો એમ કહો તો તમને કેટલી બીક લાગે ગોંડી થઈએ હે એમ કેમ ભક્તિમાં બહુ રસ લાગે ગોંડી થઈએ એ ઘરવાળા હોય ગોંડી એટલે એમાં ગાંડું થવા બીજાને હોય થઈ તો તકલીફ થઈ પડે હે ઘરવાળા હોય થવાય એટલે પ્રેમ તો એટલો મસ્ત રાધા કૃષ્ણ રામ સીતા મર્યાદા પુરુષોત્તમ બધા અવતારો આપને શીખવેરા ન શીખવતા
તો આપણે બધામાંથી શીખ લઈ લો ને થોડીક થોડીક, તો આપોઆપ પ્રેમ આવી જ જશે. કાંઈ હે છેટો નથી, કાંઈ એ અંદર જ દૂર આપણે કર્યો હોય. ના કીધું કે બે શબ્દો સારા બોલે તો આપણે એ વ્યક્તિ ગમે, પણ ખરાબ બોલે તો ત્યાંથી જ આપણે નેગેટિવ કેટલા એના અંદર જોઈ લઈ. પણ નેગેટિવ સાથે સ્વીકારે ને સાચો પ્રેમ. ગુણ સાથે તો બધા સ્વીકારે, પણ અવગુણ સાથે સ્વીકારે ને ઈ પરમાત્મા કહેવાય. બાકી આપણા જેવા માણસો ના સ્વીકારી શકે. સ્વીકારે? હજી કેટલા દેવભાવમાં રહેશું આપણે? જ્યાં સુધી દેવભાવમાં રહેશું ત્યાં સુધી આ 5 ચોર નહીં પકડાય. મંડો ને પકડવા એક જોજો. આજનું લેસન આપણું બધાનું કામ મેં ઈચ્છાઓ છોડી નથી છોડી કી બાકી એ, તો ત્યાં કરો સર્કલ. મારા હકનું હશે કેવાય નહીં જતું રહે. એમ કરશું તો થશે, નકો નહીં થાય. આપણે બધાને એમ એક છૂટી ગયું હોય મારું બધું. આ 5 ચોર પકડાઈ ગયા, નથી પકડાણા. કોકના 3 પકડાણા, કોકના 4 પકડાણા. પણ પૂરેપૂરા તો નથી. જતી પકડાઈ જશે તેથી આ દેહ અહીંયાથી વિદાય લઈ લેશે. થોડુંક થોડુંક તો રખાવે, નકવા શરીરને કંક જીવવા માટે કંક ખપે કાંઈ. પણ ગુરુદેવ કરાવશે ને, નહીં કરાવે? વિશ્વાસ અતૂટ, આંધળો વિશ્વાસ હોવો જોઈએ તો થાય ભક્તિ, નકો ના થાય. પ્રેમ આંધળો એમ નથી કેતા. આ ગાંડીએ શું જોયું આમાં? હે શું એમ કઈ ભેગી ભાગી ગઈ, આમાં હતું શું? એમ કઈ રે. અમે તો કેતા હતા સમજણ નથી થતી. અને શું જોયું? આ જતા 2 જણામાં જોતા કઈ ગુણ મળેરા ને શું જોઈને લગ્ન કરે? લગ્નમાં જતા દીજ જોતા લાડી મસ્ત, પણ લાડો છે ઝૂલો હોય. પરમાત્મા 2 પરફેક્ટ બનાય જ ના હોય કોઈ દિવસ. પરફેક્ટ હોય તો તમે શું ખપે? તો આ એ ના હોય પરફેક્ટ હોય તો. પણ પરફેક્ટ બનાવવાનું. બાળકોને આ દીકરો હોય કે દીકરી, એને એ જ સમજણ આપવાની કે મસ્ત તારી જીવન સંગીની આવે ને એટલો પ્રેમ આપજે તું. ને તારા જીવન સાથી આવે એને સાથે તું તમે 2 મસ્ત રહેશો. કોઈની તાકાત નથી વાલા છૂટા કરવાની છે. એટલે હજી આપણે છોરામાં મોહ, એવો પતિમાં એકવાર મોહ કરી નાખો બધા. ચલો પછી મોહમાં કાઢવાની જવાબદારી ગુરુદેવની. એકવાર એમ કરે તમે એમાં હાથ તો નાખો, અજમાવી તો જોવો. કેરા ને કૃષ્ણ માયા મેં રચીએ. કેરા નારદજીને માયા જોવાની મન થયું. વિષ્ણુ ભગવાન કન ગયા કે માયા હે શું? કે મને જોવી. કે જોવાતી હોય કે ના મને જોવી. હાલો કે હાલો નદી કિનારે નાવા. એ 2 ગયા ત્યાં અંદર નાવા પડ્યા. ત્યાં નારદ મુનિ તો તણાઈ ગયા. તણાઈને બીજા ગામમાં ત્યાં કને પહોંચ્યા. ને ગામમાં એવું હતું, એ ગામનો રિવાજ હતો કે રાજાનું મૃત્યુ થાય ને તો રાણીને એની પાછળ સતી થવું પડે. રાણી જાય તો રાજાને પણ જવું પડે. તે જ ગામમાં રાજા મરી ગયા. પાછો એવો નિયમ કે જીવમાં રાજાની આપણે અગ્નિદાહ દઈને આવી, જે વ્યક્તિ હમો મળે એ આ ગામનો રાજા. તે ઉલો જ પકડાણો. નારદ મુનિ જ ગામમાં જઈને પકડાણો. એ કે એટલે કોઈ સાંભળે જ નહીં કે અમારા ગામનો રિવાજ છે. એટલે એને શું બનાવી દીધો? રાજાને લગ્ન કરાવી દીધા. લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા. માયામાં ઘરે જો આટલી વારમાં ઉપાય વિષ્ણુ ભગવાન હજી નદીમાં નાઈ જ રહ્યા. નિયમ તણાઈને આવ્યો ને ઉમર જઈ ને રાજા પરિવાર ને બધું થઈ ગયું. અને તેમ થાય કે મેં ખોટો પ્રશ્ન કરી નાખ્યો કે હવે આમાંથી નીકળું કેમ? કે એટલે ના કેતા હતા તું માયામાં ના જા, મારી જ રચના કરેલી. પણ તોય વોધ કર્યો. એટલે આપણે આવા વોધ કરી રહ્યા ને માયામાં જતા રહે, પછી નીકળાતું નથી. તે પછી ત્યાં શું થયું? રાણીનું મૃત્યુ થયું. એટલે ઓલાને જવું પડે ને. એ તો ત્યાંથી શું કર્યું? ભાગ તેને નદીમાં છલાંગ મારી. પણ નદી તો આમ વહેતી હોય ને, તોય ભગવાનની લીલા જો કે પાછો ઈ ઉમજ નીકળ્યો. હજી તો વિષ્ણુ ભગવાન તો પિતાંબરી કપડા પહેરતા હતા. કે તું ક્યાં ગયો હતો? કે તમારી માયા તો ધન્યવાદ છે. એટલે આ માયા કેરા ને કૃષ્ણ કે મેં જ રચીએ. ભગવદ ગીતામાં વિષ્ણુ કેરા. તો આપણે એમાં જઈને પાછું ઓલાને ખબર હતી ને નારદજીને કે ક્યાં તો તારી લીલા તા જો. એટલે પાછું ઠેકાણે આવી ગયો. એમ આપણે માયામાં જઈને પણ ઠેકાણે રહેવાનું હોય. ના નથી, આ માયા છે કીધું બધા મારે ને કોઈ મારા નથી. આ તે હવે સમય થઈ ગયો હોય. ધન્યવાદ ખૂબ ખૂબ.
ને નવરાત્રિની ફરીથી શુભકામનાઓ. ને 9 દિવસમાં તમે સાચા ભાવથી લગનથી તમે કરશો ને તો તમને ગુરુદેવ દર્શન દેશે ને દેશે જ. એ તો આતુરતાથી રાહ જોઈને બેઠા કે મારા બાળકો પ્રેમથી ભાવથી નથી બોલાવતા ને એટલે. પણ આજ 9 દિવસમાં કોઈ ભાવથી અશ્રુથી ત્યાં બેઠું એ નહીં હોય બાપ કને. હે એટલા જીવને ગયા ગુરુવારે આપણી વાતે થઈ ગઈ હતી ને. તો હજી 4-5 નોરતા શક્તિને જગાડો. અંદર સૂતેલી શક્તિ જાગશે તો જ પ્રેમ થશે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ કે આ વાલાના ઘરે આપણે બધે દેવી સ્વરૂપે આ સાક્ષાત કે દર વખતે ગુરુદેવ સ્વરૂપે પણ આ નવરાત્રી ને એટલે શક્તિ સ્વરૂપે આજ બધા આપણે આ ચેતનભાઈ ઘરે આવી. તો ચેતનભાઈને હૃદયથી અંતરથી ગુરુદેવને પ્રાર્થના કરી કે એના ઘરમાં લક્ષ્મી ના ખૂટે, બાળકોને સારા સંસ્કાર દે, ભક્તિ કરવાની શક્તિ આપે, જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવા બધા જીવ એના પરિવારને અંતરથી આશીર્વાદ આપે. એટલું તો કરવાનું. શબ્દો નીકળે શબ્દો આપણે જ બોલ્યા, બધા બોલે તો ઈને પ્રગતિ થાય. પણ દઈ ઈ ના થવું ખપે. એમને એમ કઈ સત્સંગ કરાવવા હોય પૂછો તા વાલા ને કેટલા ગુરુવાર ગયા એમને એમ ધાયરા. તો આજ સાક્ષાત સ્વરૂપે ગતગંગામાં 33 કરોડી દેવી દેવતાઓ લક્ષ્મી સ્વરૂપે, નારાયણ સ્વરૂપે જે તમે ભાવ હોય ભાવ આ ઘરમાં આવ્યા ને જીવને આશીર્વાદ આપવાને, ભક્તિ કરવાની શક્તિ આપે ને બાળકોને સારા સંસ્કાર આપે તો પછી બધું આવી ગયું એમાં. એટલે બધા એટલું તો કમ સત્સંગ પૂરો થાય ને એટલે એટલું તો બધા અંતરથી એટલું આપી જ દેવાનું. એ આપણે નથી દેવું, આપણું થોડું હોય. આપણે ક્યાં ખર્ચો આવેલો આમાં ખર્ચો આવે કદાચ ના દેવા, આશીર્વાદ તો મફત ના હોય. બસ અંતરથી આપો તો કોક જીવનું કલ્યાણ થાય. એમાં આપણું પેલું થાય પછી બીજાનું થાય. જય ગુરુદેવ ને ધન્યવાદ ને ક્ષમા 1000 વાર.